કે કેવો સમાજ જેને પોતાની લડાઈ જાતે લડવી પડે ને બીજાના રખોપા કરવા પડે, એના માટે તમને બોલાયા છે. અને રાતના 3 વાગે બ્રહ્મ મુહૂર્તમાં જ્યારે તમને બોલાયા છે ત્યારે ગુજરાત સરકારે બજાર કિંમતના 50%ના ભાવથી આપણા સમાજને શૈક્ષણિક હેતુ માટે જમીન આપી. એના માટે આદરણીય નરેન્દ્રભાઈ, અમિતભાઈને, ભૂપેન્દ્રભાઈનો આભાર માનું. પરંતુ મેં વાત એ પણ કરી કે સાહેબ અમારા સમાજ જોડે ફેક્ટરીઓ નથી, અમારા સમાજ જોડે એવા મોટા ધંધા રોજગાર નથી, મોંઘી પડે. પણ આપણે ફરીથી કહું, મોંઘી ભલે પડે, લેવી તો પડે ને, લેવી તો છે જ, અને એટલે લઈ લીધી છે. 5.5 થશે. નાના ભૂલકાઓ આપણા એ ભૂમિ પૂજન કરવાના છે. કોઈને એવું થાય કે આ 10 વર્ષથી નાના 11 બાળકો એમની જોડે ભૂમિ પૂજન કેમ કરાવે છે? ત્યારે બાળકોને કહેવા માટે કે કાલ અમે જતા રહીશું, આ તારા માટે ભવ્ય ઇમારત બનાવી રહ્યા છે, આ એના માટે તારા જાતે તારું ભવિષ્યનું નિર્માણ કરવા માટે ભૂમિ પૂજન કરાવી. સાહેબ, એક એવું સરસ્વતી ધામ જ્યાં યુપીએસસી જીપીએસસી ના ક્લાસ ચાલતા હોય, એક એવું સરસ્વતી ધામ જ્યાં અદ્યતન લાઇબ્રેરી હોય, એક એવું સરસ્વતી ધામ જ્યાં 2000 થી વધારે દીકરા દીકરીઓ રહી શકે, એક એવું સરસ્વતી ધામ જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી થઈ શકે, એક એવું સરસ્વતી ધામ જ્યાં વિદેશ અભ્યાસ અને વિદેશ રોજગાર માટેનું માર્ગદર્શન મળી રહે, એક એવું સરસ્વતી ધામ કે સરકારની તમામ યોજનાઓની અમલવારી હોય. એક એવા સરસ્વતી ધામની વાત કરું છું જે સરસ્વતી ધામમાં આ સમાજની દિશા નક્કી થાય અને સમાજના બાળકોના ભવિષ્યની ચિંતા થાય. એ સરસ્વતી ધામનું આજે ભૂમિ પૂજન કરવાનું છે, એના માટે તમને બોલાયા. સાહેબ, એવું નથી કે સમાજના શ્રેષ્ઠીઓ કઈ નથી કર્યું. આ ગુજરાતમાં 50 થી વધારે સંસ્થાઓ ચાલે છે. દરેક આગેવાન પોતપોતાની રીતે મતે છે, કરે છે, અને તમામ આગેવાનોને વંદન કરવા પડે. પરંતુ એક સંસ્થા કે 50 સંસ્થાઓથી કઈ નહીં થાય. આપણે તાલુકે ને જિલ્લે આવી સંસ્થાઓ ઊભી કરવી પડે. સાહેબ, અભિનંદન આપવા પડે પાટીદાર સમાજ. કેટલી બધી સંસ્થાઓ બનાવી આપણે. અભિનંદન આપવા પડે રબારી સમાજના રેક સંસ્થા મારી વિધાનસભામાં છે. ચૌધરી સમાજનું આંજણા ધામ મારી વિધાનસભામાં બને. પ્રજાપતિ સમાજનું ભવ્ય સંકુલનું ભૂમિ પૂજન થઈ ગયું, એ પણ મારી વિધાનસભામાં બને. બ્રહ્મ સમાજનું ભવન પણ અહીંયા જ ચાલે, સરદાર ધામ પણ અહીંયા જ. અને આજ બધાની વચ્ચે સરસ્વતી ધામ પણ આપણું ત્યાં જ બની રહ્યું છે. એટલે મને ભરોસો છે કે હવે આપણાને કોઈ નહીં રોકી શકે. દોસ્તો, તમને વિનંતી કરું છું, વેસનોમાંથી બહાર નીકળ્યા છીએ, જોજો પાછા વેસનો બાજુ ના ફરતા. વિનંતી કરું છું, પેટે પાટા બાંધીને પણ દીકરા દીકરીને ભણાવો. દીકરા કે દીકરીના લગ્નમાં લખલૂટ ખર્ચો કરીને દેખાડા માટે જમીનો ના વેચાય. વિનંતી કરું છું અહીંયા બેઠેલા તમામને, જેની જોડે જે જમીનો બચી છે સાચવી રાખજો. તમે ક્યારે કલ્પના કરી હતી કે આ ગાંધીનગરમાં 50 કરોડનો વીઘો હોય? ક્યારે કલ્પના કરી હતી કે અમદાવાદમાં 100 કરોડ રૂપિયાનો વીઘો હોય? આ જમીનો સાચવી રાખો. જે જમીન આજે 5 કરોડની છે, હું તમને દાવાથી કહું, 10 વર્ષ સાચવી રાખો, એ 25 કરોડની થવાની છે. અને 25 કરોડની થાય પછી ફેક્ટરી નાખવા માટે વેચશો ને તો અમને ગમશે. કારણ કે જમીન 1 વીઘો વેચ્યા પછી જે ફેક્ટરી નાખશો, એની ફેક્ટરી નાખ્યા પછી બીજી 5 વીઘા લઈ શકશો, એનું ગમશે અમને. પણ ખોટા દેખાડા ને ખોટા એબમાં જો જમીનો વેચશો તો આવનારી પેઢી માફ નહીં કરે. હું નસીબદાર ગમે આ સમાજ
આ સમાજમાં જન્મ્યો ને આ સમાજે મને પ્રેમ આપ્યો. સાહેબ નસીબદાર છું કે આ આગેવાનો પોતાના પોલિટિકલ રાજકીય વિચારધારા છોડીને સામાજિક વિચારધારામાં આપણી વચ્ચે બેઠા છે. સાહેબ હવે મારી એ જવાબદારી થાય છે અને અમારી એ જવાબદારી થાય છે, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની જવાબદારી થાય કે તમે તમામ મોભીઓ એક સારા કામમાં, ભગીરથ કાર્યમાં, સમાજની એકતામાં જ્યારે અહીંયા એને બેઠા હોય ત્યારે આ એકતા તૂટે નહીં, તમારું દિલ ના દુભાય, એની જવાબદારી પણ અમારી છે કે નહીં? આપણી જવાબદારી હોય તો એકવાર જોરદાર તાળીઓ પાડીને સમર્થન આપો. થાય ને આપણી જવાબદારી. ત્યારે આગેવાનોને કહીએ છીએ કે સાહેબ આ સમાજમાં એક એવા બોલકા યુવાનો તૈયાર કર્યા છે જે સમાજની ચિંતા કરે છે. આ લાલ કેસ વાળા યુવાનો, તમે વિચારો રાતના 3 વાગે સભા કરે અને રાજકીય આગેવાનોને બોલવાની પ્લેટફોર્મ પૂરું પાડે અને એમને તો શું મળવાનું છે હજી ખબર નહીં. એક વિચારધારા માટે મથે. અને સાહેબ આ બધા એવા લોકો છે કે છેલ્લા 15 વર્ષથી મારી જોડે છે. આમાંથી 98% લોકો એવા છે કે 15 વર્ષથી મને હિંમત આપતા રહે છે, ચિંતા ના કરો, આવનારો સમય આપણો. એક જ વાત કરે સાહેબ, આ યુવાનો એવા છે કે જેને મને ક્યારે એકલો નહીં પડવા દીધો. અને ઘણીવાર કહું, ઘણા મને હળવાશથી લેવાનો પ્રયત્ન કરતા હોય, પણ આ સમાજની એકતા કરવી હોય તો સહન કરવું પડે. આજે